ઉપયોગ એક જાગૃતિ છે. ઉપયોગ જે ગણાય એ વાત શું? વ્યવહાર ઉપયોગ તો શું બને છે જોવાનું જાણ એનો ઉપયોગ કશો ખાસ દેવો પડતો નથી. એ તો ડિસ્ચાર્જ છે. પણ કોઈ વખત ડિસિઝન લેવું પડે ને, કોઈ વખત ડિસિઝન જયારે લેવાનું થાય એ વખતે શું કરવું? આ ડિસિઝન તે ગુચાતા હતા આપણે કેવું કે ભાઈ આમ કરો એ પણ આમ બે વસ્તુ દેખાતી હોય ઇક્વલ લેવલ ની, તો એમાંથી ડિસિઝન લેવું એ પછી મને પૂછી જવું જો આ ડિસ્ચાર્જ નું પણ એમાં મૂંઝવણ થાય છે ઘણી વાર. મૂંઝવણ થાય ઘણી વાર. મને પૂછે એટલે આવી જાય એમ. હા બરોબર. નહીં તો બે ચીઠીઓ રાખી લે એનું ઉપાડી લેવાતું. ને દાદાને પૂછવું બરોબર રહે. દાદાને પૂછવું બરોબર રહે. દરેક ને મોટું થવાનું મોટો કેટલા પગ મોટા પગ ત્યાં લઘુત્તમ પદ તો આ મોટું થવાની ભાવના થી મોટા થવાય નહીં એવું છે. મોટું થવાય નહીં. તમે લઘુત્તમ પદ માં રહો તો જ એનું ફળ મોટું થાય. એટલે વ્યવહાર લઘુત્તમ પદ માં હોય. સતીશ લઘુત્તમ પદ માં રહે તો પેલું ગુરુત્તમ પદ પ્રાપ્ત થાય, નહીં ગુરુત્તમ પદ પ્રાપ્ત ના થાય. આ તો ઊંચો થઈને પછી પડે એવું. પણ તમે જ્ઞાન જે આપો છો ને, તમે જે જ્ઞાન આપ્યું એ લઘુત્તમ પદ ની પ્રાપ્તિ આપવું નથી. હા એ લઘુત્તમ પદ પેલું આ બહાર નો ભાવ ગયો નથી ને, ગયો નથી ને એ જોઈ રાખીએ. આ જે ગુરુત્તમ લઘુત્તમ છે, જ્ઞાન તો અગુરુ લઘુ છે, અને ગુરુત્તમ લઘુત્તમ તો આખું રિલેટિવ નું જ છે ને. એટલે વ્યવહારમાં થતું ગુરુત્તમ ગયું નથી ને, સ્વભાવ પ્રકૃતિનું હું કઈક એવું રહે છે ને તે કાઢી નાખવા. તેથી પદ મળતા ને લોકો પગે નહીં રાખે. મોડા બધું ને હું કઈ છે એટલે પછી ના લાગે. હું સૌથી લઘુ છું એમ બધાથી રહે તાર લોકો પગે લાગે. હું કઈ છે બહાર થઈ જાય છે. પછી જ્ઞાન દર્શન અનંતા ગુણો થતી હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ જે વાક્ય છે તે કયું જ્ઞાન દર્શન? જ્ઞાન દર્શન આદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા છું. અને આ વ્યવહાર થયા છે તે બધું જે બધું જ્ઞાન જે જાણ્યું એ જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ છે. જ્ઞાન પુષ્કળ બહુ જાણવાનું સાંભળો ને બધું જ્ઞાન એ શુદ્ધ છે. દર્શન એટલે આપણે જે દ્રષ્ટિ બદલાવે દ્રષ્ટિ જે હું સાથે સતી છું, અરમામાં છું, રૂપાગો છું, એ બધી દ્રષ્ટિ હતી એ ઉડી ગઈ. અને આ ખરેખર તેવો નથી. હું તો શુદ્ધાત્મા છું અને આ વ્યવહારનું છે. આ તો ઉપલબ્ધ એ બધા જ નથી. જ્ઞાન પોતાના જે ગુણો છે તેના પરમાનન્ટ ગુણો છે, કાયમના ગુણ છે. મટે જ નહીં. મટેલો ખબર પડે આપણને રોગ મટે દાદા મટતો જાય. સાચી દવા એ જ્ઞાન થી થાય. જે જ્ઞાન થી સંસાર સુધી જાય એ આત્મ જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાન વપરાય તે પ્રજ્ઞા કહેવાય. આ બોર આપી કલી કાઢી નહીં લોકો. આપણે વર્ષોથી અનુભવ થયો કે કેવા સર પંખા પડતા હોય, કેવું બધું શું. સંસારમાં ચાલુ મારા જેવા બારવટે મારા જેવા હોય ને ઘરમાં વિરમ વાળા હોય ને વાળા મહિલા બારવટે મહિલા હોય મહિલા વધારે હેરાન કરે. હોય તો એ તો દાદા આપણે તમને સમર્પણ કરી દીધા છે ને. જોઈ શકીએ વ્યવહારમાં બધા નહીં કે આ લુચ્ચો છે, આ બદમાશ છે. વ્યવહારમાં કહે ને કે આ લુચ્ચો છે, બદમાશ છે. તો આપણાથી બોલાય કે ના બોલાયું? આપણાથી બોલાય કે નહીં? આખો ડ્રામા જ છે. નથી કેમ ના હોય? બીજી પેઢી ના હોય આમ ખબર ના પડે. મોરમ નાખ્યા તો ખબર પડે ને. ના ખબર પડે આમ દાબેલી વખત ખબર ના પડી. મોરમ નાખ્યા જ્યાં સુધી તમે કરો છો ત્યાં સુધી ભ્રાંતિ પોતે કહે ત્યાં ભ્રાંતિમાં આત્મા એક અંશ રાખ્યો નથી. એક અંશ જ એક અંશ રાખ્યો નથી. જ્યાં સુધી જગતમાં કઈ પણ તમે કરો છો એવું ભાન છે ત્યાં સુધી એક અંશ પણ આત્માનો રાખ્યો નથી. આટલા બધા તાપમાં દોડધમ કરો છો કે સાહેબ આ તાપ તો મને કઈ હિસાબ નહીં લાગતો, મને મહિલો તાપ થતો નથી.
થાય કે આ તાપ બધો હિસાબ પર નહીં નાખતો. કારણ કે આ તાપ તો હું ગોલ્ડન હાઉસ જવું ને તેવી ઠંડી રહે છે. અને એકાદ બે આઈસ્ક્રીમ ખાધી તેનો ઉપાય છે કે પેલાનો ઉપાય નહીં, મહિલા તાપનો ઉપાય નથી. રાતે કરી કેવું આ બધા પૂછ્યું બેહી કેવો રસ્તો થયો, મહિલો તાપ જતો બાજુ તાપ થયો, મહિલો તાપ ગયો, એ જ બંધન છે. અંતર તાપ એ જ બંધન, અંતર તાપ એ જ બંધન. અને હું કરું છું એ ભાન કોઈ દાડા આત્મા પ્રાપ્ત કરાવે નહીં. હું કરું છું કઈ પણ હું કરું છું એવું ભાન એ આત્મા ક્યારેય પણ પ્રાપ્ત ના કરાવે. તારા લોકો શું કે છે, આત્મા ભગવાને કહ્યું છે કરતા છે, કરતા પૂરતા ભગવાને કહ્યું છે તમે ના કહો છો. ભગવાને કહ્યું છે ચોકડવાની ગઈ હતી, તમે પી ગયા. શું થયું ચોકડવાની પી જાય? ભગવાને કરતા પૂરતા કહ્યું પણ ચોકડવાની જરા કહી હતી, તમે પી ગયા. શું થાય પછી? સાચું માન્યું, સાચું માન્યું, સાચું માન્યું, સાચું માન્યું, સાચું માન્યું માન્યું છે ને, હાથું માન્યું છે. ત્યાં પણ કે હું કરું છું કે બીજો કોણ કરે, બીજો કોઈ છે કોણ કે વ્યવહારથી કરતા માનું છે કે નહીં માનતો? વ્યવહારથી માનું છે ને. હા, વ્યવહારથી કરતા ના માનવું તે મિથ્યા. અને હું નિશ્ચયથી કરતા છું તે મિથ્યા. હું કરતા છું એ ભાન મિથ્યા. જ્ઞાની પુરુષ બહુ લખ્યું શાસ્ત્રોમાં પ્રભાવ દે. બધી સમજાણી લઈ ગ્રહણ કરે ને. હા, કરતા પદ ગયું નહીં, કરતા ભાવ ગયો નહીં, કરતા પદ નું ભાન ગયું નહીં. શું થયું? કરતા પદ નું ભાન ગયું. હા, એટલે ભોગતા પદ નું ભાન છે, કરતા પદ નું ભાન ગયું નહીં. એટલે ભોગતા પદ નું ભાન છે એટલે કસાય ઉભા રહ્યા. ભોગતા પદ નું ભાન ના હોય કસાય જતા રહે. તું કરતા નથી આ બધા તારું કોણ કરાય? કોઈ કરાય નથી. તારે કશું કરવું નહીં પડતું કઈ જ નહીં. તું તો બધા આત્મ સ્વભાવ નું કરતા જ તું બસ. જ્ઞાન ક્રિયા, જ્ઞાન ક્રિયા, આ ક્રિયા જ્ઞાન ક્રિયા નહીં, જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા. ચાલો માલિક તું જ્ઞાન ક્રિયા દર્શન તમે કરતા નથી ને. ઘરનો માણસ હોય તો કુટુંબના બધા આવ્યા પેલું ઓળખે અમારું અમારું કુટુંબ છે એવું ઓળખે. કુટુંબના માણસ બધા ઓળખે ઓળખે અને કે છે અમારું અમારા કુટુંબના અમારા કુટુંબીઓ છે. અમારા કુટુંબીઓ છે એમ કે ખોડ્યો બહુ કાર્ય કરે. અમારે કે ખોડ્યો કરતો જાય બધું કરે, બધું કરે. અમારા કે કોણ ખોડ કાઢે? ઇંગ્લેન્ડની રાણીને ખોડ કાઢવા કોઈ ના જાય. અમારું બધું નહીં અભેદતા એવા મનુષ્કુળ જોડે અભેદતા આવી ગઈ જતી. મનુષ્કુળ જોડે અભેદતા આવી ગઈ. આ જ બધું અમારું ગણતરી બંધ છે. આમ તો નથી ને. આ સંખ્યા દે નથી ને. સંખ્યા કઈ વાતચીત સત્સંગ કરજો, બધી કરાય. પરીક્ષા કરવા જાય અને પછી સાથે માથા ફોડે ગયા પછી કે આવા જ્ઞાની મળે છે નહીં આવે. એ તો કૃપાલુ દેવે લખ્યું છે. એ આડે વિતરાગ નથી અને તેથી મોક્ષ જતો રહ્યો છે. પરીક્ષા વળી તું કરનારો કોણ? પરીક્ષા જ્ઞાની પરીક્ષા તો સ્થિર થશે. કેવું? તને અજ્ઞાની ની પરીક્ષા નથી, જ્ઞાની ની પરીક્ષા સ્થિર થશે. માટે કોઈ લોકો કહેતા હોય આ જ્ઞાની સમાજ બેસશે કે કઈ મળ જશે એટલે ખબર પડશે. મળ ઓછા થાય કે ના થાય? મળ ઓછા થાય કે ના થાય? હે, અંતર શાંતિ થાય. આપણને ખબર ના પડે કે આ ખોટી જગ્યાએ ફસાયા છે. પડે ને? આ તો પરીક્ષા કરવા જાય. હું એમની પરીક્ષા જ્ઞાની થતી છે. જ્ઞાની પરમાત્મા કહેવાય. શું કહેવાય? દેહધારી રૂપે પરમાત્મા. એની પરીક્ષા કરો તો શું દોષ પે ઉઠતો. અને પરીક્ષા કરતો આવડી જોઈએ. પરીક્ષા બધું વિતરાગત છે. તો હરી કરે ને, હરી લોકો પરીક્ષા કરવા જતા ફસાય છે. ફસાય જ્ઞાની ની પરીક્ષા કરવા જાય અને પોતે ફસાય. જોલ કપાળે કહ્યું કે અમે છીએ તો હરી આવો 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 કલ્પના થયા છે. ચોખ્ખું લખ્યું છે. કયું કર્યું પણ કોઈ કહી શક્યું નહીં. 3-4 જણ ગયા તે. તેથી અમે કહ્યું ભાઈ અમે તો જે માગો તે આપવા તૈયાર, મોક્ષ આપવા તૈયાર છે. એવું મળે બરાબર છે. હવે આટલું 2-4 હજાર માણસ થઈ ગયું વળી એ લઈ ગયા. એટલો મોક્ષ થઈ જશે. હવે નક્કી થઈ ગયું તને? નક્કી કે કઈ અત્યારે તને કેવા નહીં આવે કે
કૃપાદેવ કહી શકે. અત્યારે તને પુસ્તક કઈ કહે છે નહીં, બરાબર છે. માટે હાજર છે તે કહે છે કે હાજર છે તે જ જવાબ દેશે. હા, તેથી પુસ્તકમાં સજીવન. તો લખ્યું હશે કેટલું વંચાશે, હા, અને એમાં તને સમજણ પડશે તો તું વાંચી શકીશ, હા, નહીં તો એ નહીં સમજાય. હા. પોતાની સમજણ લઈ જાય. ઘણું વાંચીએ છીએ પણ નથી સમજણ પડતી, ઘણું વાંચીએ છીએ હા. પણ મગજમાં ઉતરતું નથી. વાંચવું છે તો આત્મા પ્રાપ્ત કરવા માટે જ છે. શું? હા. એ તો સાધન છે. શું છે? સાધન છે. સાધન. જો વાંચન અજ્ઞાની નું જ્ઞાન હોય, અજ્ઞાની નું પુસ્તક હોય, હવે અજ્ઞાની કોણ? શાસ્ત્ર જે જાણતો હોય આત્મા. શું? પોતાને જ્ઞાન થયું ના હોય, સંકેત ના થયું હોય. શું થયું? અને શાસ્ત્ર ની વાત બધી જાણતો હોય, એનું પુસ્તક વાંચવાન કરે ક્યારે દાડો ભરે. જ્ઞાની પુસ્તક વાંચે કૃપાળુજી તો વાંચે તો એટલો ફાયદો થાય કે મેં શાંતિ રહે. અને આત્મા સંબંધના વિચારો આવે. હા. પણ તે તો કૃપાળુજી કહે છે કે પછી સજીવન મૂર્તિ વગર જે કંઈ પણ કરવામાં આવે હા. તે જીવને બંધન છે કે છે. જરૂર. અને આમ અમારું હૃદય છે કે